સર નીટ 2027 કોઈ પણ હિસાબે 300 આસપાસ માર્કને 650 પહોંચાડવા જ છે. સર તમે ભણાવો છો એ બધું આવડી પણ જાય છે, પણ સર ક્વેશ્ચન એક છે, ક્વેશ્ચન એક જ છે સર. સર રિવિઝન સમયસર થતું નથી. આ રિવિઝન જ તારો પ્રોબ્લેમ છે, અને તારો એકલાનો પ્રોબ્લેમ નથી. તારા જેવા ઘણા બધા સ્ટુડન્ટ્સનો રિવિઝનનો જ પ્રોબ્લેમ છે કે સર રિવિઝન કરવાની કોઈ એવી ધાકડ ટેકનિક આપો ને સર, જેથી નીટ 2027 પર આપણે વિજય હાસિલ કરી શકીએ. તો આજે બેટા હું તને 3 લેયરની રિવિઝન સ્ટ્રેટેજી આપું છું, જે સ્પેશિયલી તારી નીટ એક્ઝામને ક્રેક કરવામાં તને મદદ કરશે. હવે બહુ ઓછા દિવસ બાકી છે, હવે દિવસો બહુ ઓછા છે, તો આ 3 લેયર સ્ટ્રેટેજીને તું ધ્યાનથી ફોલો કરીશ ને તો તારું કામ ખલ્લાસ છે. સમજી લે, નીટ 2027 ક્રેક કરી શકીશ. આ 3 લેયર સ્ટ્રેટેજી હું તને કહી દઉં કે કોઈ અનગિનત બનાવેલી નથી. આ 3 લેયર સ્ટ્રેટેજી કોઈ AI ની મદદથી બનાવેલી પણ નથી. આ 3 લેયર સ્ટ્રેટેજી ઘણા બધા ટોપર્સ જે હતા ને, એ ટોપર્સે મારી સાથે ડિસ્કશન કર્યું છે અને એમાંથી મેં બનાવેલી છે. આ સ્ટ્રેટેજી મારા આટલા 14 વર્ષના ટીચિંગ કેરિયરના અનુભવ પરથી બનાવેલી છે અને સાયન્ટિફિકલી પ્રૂવન છે કે સર અમે નવું ભણતા જઈએ છીએ પણ જૂનું ભૂસાઈ જાય છે. સર આપણી યકીન નીટ ગુજરાતી 2027 બેચમાં છીએ, બહુ સરસ રીતે મહેનત કરીએ છીએ. તમે જે પણ કેમેસ્ટ્રી કરાવો છો એ બધું ફાવે છે સર. પણ સર કેવું થાય છે, જ્યારે હું નવું ચેપ્ટર કરવા માંડું ને ત્યારે પહેલું ચેપ્ટર જે મોલ સંકલ્પનાના સૂત્રો ભૂલી ગયા. સર મોલ સંકલ્પનાના તમે જે ધાકડ નીટ પ્રો અથવા તો પ્રી નીટના ક્વેશ્ચન કરાયા હતા એ ક્યારેક ભૂલી જઈએ છે સર. અથવા તમે દ્રાવણોમાં જે કી કન્સેપ્ટ કેકેસી આપ્યું હતું એ બી ભૂલી જવાય છે. તો સર આવી કોઈ ટેકનિક ખરી કે આગળનું નવું બી ધીરે ધીરે યાદ રાખીએ, પાછળનું પણ રિવાઇઝ મસ્ત જોડે જોડે થાય. તો ભાઈ હવે તારી પાસે સમય ઓછો છે દીકરા, હવે તારે રિવિઝનની આ માસ્ટર ટેકનિક અપનાવવી જ પડશે અને આ સાયન્ટિફિકલી પ્રૂવન છે. યકીન બેચમાં જ્યારે આપણે નવું તો બહુ મસ્ત ભણીશું. અને ભાઈ હજુ પણ જો તમે ડ્રોપ યરમાં છો અને યકીન નથી લીધી ને તો આવી ભૂલ ના કરશો. યકીન બેચ એ બ્રહ્માસ્ત્ર છે, બરાબર. નીટ 2027 વિંધવાનું એક ધાકડ એવું યંત્ર એટલે યકીન નીટ ગુજરાતી 2027. તો એની સાથે ભણતા ભણતા સર રિવિઝન કઈ રીતે કરી શકીએ. રિવિઝનને તું 3 લેયરમાં વહેંચી દે. એક તારું રિવિઝન છે જે પહેલું લેયર છે એ છે ડેલી રિવિઝન, જેનો મતલબ છે તારે રોજે રોજનું રિવિઝન કરવું પડે જ. રાતે સૂતા પહેલા 45 મિનિટથી લઈને 1 કલાક જેટલો સમય તારે આજે કરાવેલા 3 સબ્જેક્ટના 3 લેક્ચરના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટને ગો થ્રુ કરવા પડે. કોઈ એવું બી હોય કે જે કહે છે કે મારે 45 થી 60 મિનિટ નહીં, પણ મને આ કામમાં માત્ર 30 મિનિટ લાગે, તો ચાલે 30 મિનિટ લગાવો, પણ તમારે રોજનું કામ રોજ કરવું પડે. આ ડેલી રિવિઝનને ભૂલશો નહીં. આજે 3 વિષયમાં ભણ્યા એટલું આજે ને આજે તૈયાર કરવું જ પડે. સેકન્ડ થિંગ, સર આજનું તો આજે યાદ રહી ગયું, મસ્ત રહી ગયું, પણ સર હવે શું કરું, પછી આગળ શું કરું? તો પછી આ રિવિઝનનું બીજું લેયર આવે છે જે છે અઠવાડિયાનું રિવિઝન, જેને તમે વીકલી રિવિઝન કહી શકો. શનિવારે રાતે બેસી જાઓ. આ સોમથી શનિમાં બેચની અંદર દરેક વિષયમાં કેટલા કન્સેપ્ટ ચાલ્યા, કેટલા ટોપિક પૂરા થયા, કેમેસ્ટ્રીમાં એમાં ઇમ્પોર્ટન્ટ સૂત્ર કયા હતા, ફિઝિક્સ છે ઇમ્પોર્ટન્ટ ડાયાગ્રામ, ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ, ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા, ઇમ્પોર્ટન્ટ ડેરિવેશન્સ કયા હતા, બાયોલોજીમાં ઇમ્પોર્ટન્ટ આકૃતિઓ કઈ હતી, ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી કઈ હતી. યાદ કર, રિવાઇઝ કર. અને યાદ વસ્તુ ખાસ જોજે વીકલી રિવિઝન વખતે કે જો પ્રકરણ પૂર્ણ થાય ને તો તારે એના PYQ ખાસ સોલ્વ કરવા. રવિવારે ટેસ્ટ આવે છે તો એ ટેસ્ટ પહેલા અચૂક આપ, તૈયારી કરીને આપ, રિવિઝન કરીને આપ. આ રિવિઝનનો સમય મેં એટલે જ નથી લખ્યો, બધાને અલગ અલગ સમય થાય. તો ભાઈ ટેસ્ટની અચૂક તૈયારી કર, ટેસ્ટ આપ, અને પછી ટેસ્ટની જે ખોટી પડેલી ભૂલો છે એની તું એક કરેક્શન બુક બનાય. સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ માટે કરેક્શન બુક બનાય કે તારા કેટલી ભૂલો થઈ છે અને એને તું કઈ રીતે હવે સુધારી શકીશ. એના પછી તારું ત્રીજું લેયર આવી જાય છે જે છે મહિનાનું રિવિઝન. દર મહિને
તારે એમાં જેટલા પણ ચેપ્ટર ચાલ્યા છે એની એનસીઆરટી પણ કરવાની છે. ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય કે બાયોલોજી હોય, ભાઈ ખાસ કરીને કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં તો એનસીઆરટી નું આગવું મહત્વ છે જ. તો એ તારે બાયોલોજીમાં લાઈન ટુ લાઈન અંડરલાઈન કરવી પડે, પ્રોપર વાંચવી પડે. કેમેસ્ટ્રીમાં ઇન્ટેક્સ, એક્ઝામ્પલ, એક્સરસાઇઝના ક્વેશ્ચન તારે ડેફિનેટલી સોલ્વ કરવા જ પડે. એટલે એનસીઆરટી કી છે. પીવાયક્યુ તે આગળ કરી લીધા. એમાં જે પહેલી વારમાં ના આવડેલા હોય એવા પીવાયક્યુનું પણ તું રિવાઇઝ કર. જે કરેક્શન બુક છે, ભૂલો પડી છે, મહિનામાં 2 ટેસ્ટ લેવાય, 3 ટેસ્ટ લેવાય, તો એની જે ભૂલોની બુકમાં તે લખ્યું છે ને એને ફરી એકવાર રિવાઇઝ કર. અને આમાં કંઈ 1 મહિનાનું રિવિઝન નથી કરવાનું. તારે મહિનાની 25 તારીખ પછી 5 દિવસ આપી દેવાના છે. આગળના જેટલા પણ મહિના ગયા છે એ બધાનું તારે સાથે રિવાઇઝ કરવાનું છે. આ મેજિક સ્ટ્રેટેજી છે બેટા, મેજિક સ્ટ્રેટેજી છે. પહેલા રોજનું રિવાઇઝ કર્યું, અઠવાડિયાનું રિવાઇઝ, હવે મહિનાનું. એટલે તારું જૂનું કશું નહીં ભૂલાય. તને જે પ્રોબ્લેમ થાય છે ને કે સર તમે ભણાવો છો તો આવડી જાય છે, પણ જ્યારે 2 મહિના પછી એના એમસીક્યુ ત્યારે બ્લેન્ક. તો આ પ્રોબ્લેમનું આ સોલ્યુશન છે. 3 લેયર સ્ટ્રેટેજી કહેવાય છે. આ વૈજ્ઞાનિકલી સાયન્ટિફિકલી પ્રૂવન સ્ટ્રેટેજી છે. આ મારું એકલાનું કેવું એક્સપિરિયન્સનું નથી, ટોપર્સે આ એક્સેપ્ટ કરેલું છે. તો ભાઈ આ વસ્તુ કર. આખા મહિનામાં ચાલેલા ફિઝિક્સના સૂત્રો ખાસ રિવાઇઝ કર. કેમેસ્ટ્રીના સૂત્રો ઓર્ગેનિક ચાલશે પછીથી તો સમીકરણો પણ એ પણ રિવાઇઝ કર. બાયોલોજીની આકૃતિઓ, આ બધું ખાસ એનસીઆરટીમાંથી ફરી એકવાર ગો થ્રુ કરો. આ 3 સ્ટ્રેટેજી છે. રોજની સ્ટ્રેટેજી ભૂલવાની નથી. શનિવારે અઠવાડિયાની સ્ટ્રેટેજી બી ખાસ કરવાની. અને 25 તારીખથી દરેક મહિનામાં મહિનાવાળી સ્ટ્રેટેજી. આ ટ્રિપલ કોમ્બો તે જીવનમાં અપ્લાય કર્યો ને તો તું જ છું જે નીટ 2027 ક્રેક કરીને ડોક્ટર બનીશ યાર. આવી તારે સાયન્ટિફિકલી પ્રૂવન બીજી સ્ટ્રેટેજીઓ જોઈએ છે? તને કેવી લાગી આ સ્ટ્રેટેજી? અને જો તું આ સ્ટ્રેટેજીને ફોલો કરવાનો છે તો નીચે લખ કમેન્ટમાં. અત્યારે જ કમેન્ટ કર, ડોક્ટર સાથે પોતાનું નામ, ડોક્ટર કાર્તિક શાહ, એ રીતે તારું નામ ડોક્ટર કરીને લખ. હું તો ડોક્ટર ન બની શક્યો, પણ હું ડોક્ટર કેટલા બધા મારા વિદ્યાર્થીઓને બનાવવામાં, એમના સપનામાં મેં ચોક્કસ મદદ કરી છે. અને તું પણ મને આવીને કહીશ કે સર તમે મને પણ હેલ્પ કરી છે. તો આ રિવિઝન સ્ટ્રેટેજી તારા માટે છે. નીચે કમેન્ટ કર, ડોક્ટર તરીકે તારું નામ લખ મારા વાલા. ઓલ ધ બેસ્ટ. હું છું કાર્તિક શાહ તારી સાથે. ક્યાં સુધી? મેડિકલ કોલેજના દ્વાર સુધી. થેન્ક યુ.